તિલકવાડા નગરમાં કલાત્મક તાજિયા સાથે મોહરમ પર્વની ઉજવણી કરતા મુસ્લિમ બિરાદરો। ઉલ્લેખનીય છે કે કરબલાની આ મહાન દુઃખદ ઘટના આજથી લગભગ 1400 વર્ષ પહેલાં બની હતી। હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના નવાસા હજરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાના 72 સાથીઓ સાથે શહાદત સ્વીકાર કરી હતી। 1400 વર્ષથી આજ સુધી આ મહાન દુઃખદ ઘટનાનું ભારે મહત્વ રહેલું છે, કારણ કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં પરંતુ કોઈ પણ અકીદાથી સંબંધિત તે વ્યક્તિ જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઈના સમર્થક છે તે હજરત ઇમામ હુસૈન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે। એટલે જ સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે નર્મદા જિલ્લામાં અને તિલકવાડા તાલુકામાં પણ મોહરમના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। આ તહેવારની ઉજવણી કરતા તિલકવાડા નગરના મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મક તાજિયા સાથે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું। આ જુલુસ તિલકવાડા નગરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થતા હિન્દુ મુસ્લિમ કોમી એકતાના દ્રશ્યો પર જોવા મળ્યા અને તિલકવાડા નગર યા હુસૈનના અવાજ સાથે ગુંજી ઉઠ્યો। બીજી તરફ અકીદતમંદો દ્વારા ઠંડા પીણા, શરબત અને જ્યુસનું વિતરણ કરીને હજરત ઇમામ હુસૈન અને તેમના 72 સાથીઓની શહાદતને યાદ કરવામાં આવી। આ તહેવારની ઉજવણી દરમિયાન વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી હજરત ઇમામ હુસૈન અને 72 શહીદાને કરબલાને યાદ કરવામાં આવ્યા। मेरे